નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 21 તારીખ અને સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 48 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવશે। ત્યારબાદ આ સિસ્ટમ છે એ વાવાઝોડામાં પરિવર્તિત થશે અને ખતરનાક મોટું વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી છે મિત્રો। ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેટલી અસર થશે, વાતાવરણમાં અસ્થિરતાની તેમજ તાપમાન કેવું રહેશે તેના લગતી વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ પર દરરોજ રેગ્યુલર વિડીયો હવામાનને લગતા મૂકવામાં આવે છે, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તારીખ 22ની વાત કરીએ તો તારીખ 22ના તાજા હવામાન સમાચાર મુજબ ખાસ કરીને જૂનાગઢ વિસ્તાર તેમજ ઉના વિસ્તાર ઉપરાંત અમરેલી ભાવનગર વચ્ચેનો વિસ્તાર, ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતનો વિસ્તાર જેમાં પાલનપુર, મહેસાણા આ ઉપરાંત અરવલ્લી તેમજ હિંમતનગર, ખેડબ્રહ્મા, લુણાવાડા, ગોધરા વિસ્તારોમાં તેમજ વડોદરા અને દાહોદ વિસ્તારોમાં છે એ વાદળનું પ્રમાણ જોવા મળશે અને સાથે સાથે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા છે અને ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે। તારીખ 22ના રોજ છે એ કચ્છમાં પણ વાદળનો સમૂહ જોવા મળશે। પાકિસ્તાન બોર્ડર આસપાસ છે એ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડી શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ 23ની તો 23 તારીખના રોજ ખાસ કરીને વાતાવરણમાં જોઈએ તો સૌરાષ્ટ્રના છે એ મોટાભાગના વિસ્તારમાં વાદળનો સમૂહ જોવા મળશે, જેમાં જૂનાગઢ, ભાવનગર, અમરેલી, ગોંડલ, જસદણ, વેરાવળ તેમજ પોરબંદર, રાજકોટ અને મોરબી વિસ્તારોમાં છે એ વાદળનો સમૂહ છે એ ફેલાયેલો જોવા મળશે અને સાથે સાથે અમુક વિસ્તારોમાં છાટાછૂટી થવાની શક્યતા છે। જો કે કોઈ 22 અને 23 તારીખમાં કોઈ મોટા વિસ્તારમાં માવઠું થવાની શક્યતા નથી, ફક્ત અમુક વિસ્તારોમાં જ અસ્થિરતાના હિસાબે છે એ આ પ્રકારનું વાતાવરણ છે એ બની રહ્યું છે મિત્રો। ત્યારબાદ વાત કરીશું આપણે તારીખે 24ની તો 24 તારીખના રોજ મોટે ભાગે છે એ સૌરાષ્ટ્ર કચ્છનું વાતાવરણ છે એ સૂકું જોવા મળશે, પરંતુ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળનો સમૂહ ફેલાયેલો હોય છે। ત્યારે જોઈએ તાપમાનની વાત કરીએ તો તાપમાન છે ખાસ કરીને અમદાવાદમાં 44થી લઈ અને 45 ડિગ્રી જેટલો તાપમાનનો અનુભવ સાથે અને સાથે સાથે રાજકોટ તેમજ ભાવનગર આ ઉપરાંત જૂનાગઢ, ત્યારબાદ વાત કરીએ ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબીમાં છે એ 41થી લઈ અને 43 ડિગ્રી તાપમાનનો અનુભવ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ 26 અને 27ના રોજ પવનો પશ્ચિમી રહેશે અને મોટાભાગના વિસ્તારોમાં અસ્થિરતા થવાની શક્યતા છે, જેના હિસાબે ગાજવીજવાળો વરસાદ છે એ ઘણા વિસ્તારોમાં થશે અને આ બાબતે હજુ પણ તારીખ 26 અને 27ના રોજ છે એ આગળના વિડીયોમાં અમે જણાવતા રહીશું કે કેટલા પ્રમાણમાં અને કેટલા વિસ્તારમાં છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ અનુભવ થઈ શકે છે, પ્રી મોન્સૂનનો વરસાદ પડી શકે છે। હાલ મુજબ જોઈએ તો ફોરકાસ્ટ ચાર્ટ મુજબની વાત કરીએ તો ખાસ કરીને જામનગર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર આ ઉપરાંત અમદાવાદ તેમજ દ્વારકા, પોરબંદર વિસ્તારોમાં સાથે સાથે નલિયા, કચ્છ, ગાંધીધામ વિસ્તારોમાં છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ પડી શકે છે, પરંતુ હજુ પણ આ ચાર્ટમાં છે એ ફેરફાર થવાની શક્યતા છે। તેનો પાકો અંદાજ છે એ 22 અથવા તો 23 તારીખે આવી શકે છે મિત્રો। હાલ મુજબ જોઈએ તો અસ્થિરતાનું વાતાવરણ છે તારીખ 26થી 23થી શરૂ થાય છે અને 26થી 23થી છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે એ શરૂ થવા ઉપર છે અને સામે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ ખાસ કરીને પૂર્વના રાજ્યોમાં અને બાંગ્લાદેશ આસપાસ ટકરાવવાની શક્યતા છે મિત્રો વાવાઝોડું, પરંતુ આ વાવાઝોડું અત્યારે હાલ મુજબ આપણે કોઈ અસર કરતા થશે નહીં। અને બીજા નંબરમાં વાત કરીએ તો અરબ સાગરમાં પણ ત્યારબાદ 28 તારીખ બાદ છે એ ફરીથી એક ચક્રવાત થવાની શક્યતા છે, પરંતુ એ માહિતી છે એ મેં આવનારા વિડીયોમાં આપણી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।